તમે રાયડો વાઢવા આવી ગયા ખેતરમાં? આ જુઓ, આ ડોશીમાં વાઢી રહ્યા અને બતાવો. માસી રાયડો વાઢવા આવ્યા તમે? ઓવા ક્યારે દુખાતી નહીં? જબ્બર દુખાય પણ શું કરીએ બોલ હવે. કાલ આવ્યા હતા? ઓવા હા. કેટલા વીઘા વાઢ્યો? કાલે વીઘો વાઢી કાઢ્યો. હા. કેટલા જણા હતા તમે? 7-8 જણ. 7-8 જણા હતા. બરોબર, 7-8 જણા હતા. આ તમે જુઓ, બધા મજૂર છે. તમને બતાવું. આજ પેલા માસી બી આવ્યા હા, એટલે એ વાઢા છે રાયડો. એમના તો કમરમાં તકલીફ થઈ જશે જબર, પણ તોય આયા તો છે. માસી રાયડો વાઢવા આવ્યા તમે? હમું જુઓ, રાયડો વાઢવા આવ્યો ભાઈ. હા ઓવા બરોબર. કાલ આવ્યા હતા? કાલ આવ્યા તો. કેટલા જણા હતા કાલે? કાલે 10 જણા હતા. 10 જણા હતા નહીં? હમ. કેટલા વીઘા નંબર હોય રે? આ 3 વીઘાનો નંબર. તો સારો વાટે તમે ત્યાં? તાણ આજ વટાઈ રહ્યો. આજ વટાઈ રહ્યા નહીં ને? બરોબર. અને કાલ વળી કોક કે હા તો જઈશું. બરોબર છે. હરિભજન જઈશું. હરિભજન થા? હા સાચી વાત છે. આ માસીનું કેવું એમ છે કે કાલે અમે 2 દાડાથી આવીએ વાઢવા, તો આજે બી વાઢવા આવ્યા હતા, અધૂરું રહી ગયું એટલે. અને ડોસીઓ ખરી ને એટલે એમને એમ કે બિચારાને કે કોઈ લઈ જાય ના લઈ જાય, તો કે કાલ લઈ જશે તો આવીશું, નહીં તો હરિના ભજન જપીશું. એમનું કહેવું એમ છે. પણ ગયડા પણ સારો વાઢે રાયડો, એ કાયમ જાય હંગાતી. પણ અમુક જણાને એમ થાય કે આપણો નહીં કરી શકતો હોય, પણ ક્યાં જ નહીં, કોઈ આ ખેતરમાં તો બેઠું ના રહે. હું બી રાયડો વાઢવા આવીશું. આ તો અમે હવના હંગાતી રાયડો વાઢવા આવ્યા. મજા આવે છે રાયડો વાઢવાની. કાલે બી આવ્યા હતા અને આજે બી આવ્યા છીએ રાયડો વાઢવા. આ તું મેં જોયા આ વચ્ચે પાથરા કરી એટલે હું પછી બોલાવો ને એ ખાતાને લઈ જઈએ.